ગાંધીજી અને આપણે એમની જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ, તો આપણને થોડો ગાંધીજીના જીવન ગૌન વિશે જે કંઈ કહે છે એ આપણે શાંતિથી સાંભળીએ. માનનીય આચાર્ય શ્રી, શિક્ષક મિત્રો અને મારી સહપાઠી વિદ્યાર્થીઓ, આજે હું તમને ગાંધીજી વિશે આવે છે. ભારતમાં રાષ્ટ્રીય રજા તરીકે ઉજવવામાં આવે છે અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ માન્યતા આપવામાં આવે છે. નિષ્કર્ષમાં મહાત્મા ગાંધીજીના જીવન સિદ્ધાંતો અને હિંમતે ભારત અને વિશ્વ પર અમિટ છાપ છોડી દીધી. પ્રતિકૂળતાનો સામનો કરીને શાંતિપૂર્ણ ઉકેલો માટેની તેમની પ્રતિબદ્ધતા અને માનવીય ગૌરવને જાળવી રાખીને જુલમ સામેના સંઘર્ષમાં ક્રાંતિ લાવી તેમના વિશ્વના ઇતિહાસમાં એક અવિસ્મરણીય ચિહ્ન બનાવ્યા. તેમના અમર શબ્દો, તમે વિશ્વાસમાં જે પરિવર્તન જોવા માંગો છો તે બનો. અમને અમારી ક્રિયાઓ પર નિયંત્રણ રાખવા અને સમાજમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરો. અસ્તુ. જય હિન્દ. હું હાર્દિક સ્વાગત કરું છું, આવકારું છું. સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત આપણી શાળા અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રંગોળી સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું શનિવાર 21 તારીખે અહીંયા આયોજન કરાયેલું. એમાં જે દીકરીઓએ નંબર પ્રાપ્ત કર્યા છે તેઓને નગરપાલિકા તરફથી આપણે ઇનામ આપી પ્રોત્સાહિત કરીએ. બેનશ્રીને વિનંતી કરું કે તેઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરે. કેવી લાઈટ ચાલુ કરવાની? બીજી 10મા ધોરણની ટીમ છે ફેન્સી આલિયા, જીયા આલિયા વર્ષા. સર્વે દીકરીઓને, ધોરણ 10ની તમામ દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન. આપણે તાળીઓના ગણગણાટથી દીકરીઓને ખૂબ પ્રોત્સાહિત કરીશું. પ્રથમ નંબર આવેલો છે તો એમને પણ પ્રોત્સાહિત કરી રહી છે. આજના કાર્યક્રમમાં આપણે જાણીએ છીએ તેમ આપણા લોકપ્રિય વડાપ્રધાન, જે વિશ્વ નેતા નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન હતું 2014માં, તે આખું રાષ્ટ્ર, આખું ગુજરાત, આપણું વડાલી સ્વચ્છ બને એ અભિયાનને હાથ ઉપર ધરી આજે જ્યારે વિશ્વમાં એટલે કે દુનિયામાં જે કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે આપણા ભારત પણ પાછળ નથી. માનનીય નરેન્દ્રભાઈ મોદીએ વિચાર કર્યો કે આપણું ભારત પણ સ્વચ્છ તો હોવું જોઈએ. એ અનુસંધાને આજે જે કાર્યક્રમો થઈ રહ્યા છે આપણા શહેરમાં પણ અઠવાડિયાથી એટલે ગઈ 21મી તારીખે ચિત્ર સ્પર્ધા કરી, એના સાથે જ અનેક કાર્યક્રમો અલગ શાળા નંબર 2 પ્રાઇમરી સ્કૂલમાં પણ કાર્યક્રમ કરવામાં આવ્યા. તેમાં પણ આજે ઇનામ કરવામાં આવ્યું હતું. આપ સૌ ઇનામને લાયક એટલે કે ઇનામને પાત્ર જ છો. ઇનામ મળવું સહેલું છે, પણ આપ સૌ અહીંયા સહભાગી થયા અમારા વડાલી નગરપાલિકાને. તો એ આપણો દેશ ગમે તેટલો પ્રગતિ કરે પરંતુ એ પ્રગતિ અધૂરી છે. એટલા માટે બધા જ વિદ્યાર્થીનીઓને ઘરે સબ્જી બનતી હશે, ઘરે પ્લાસ્ટિક કચરો મમ્મી કહેતી હશે, ભારત માતા કી જય ક્યારે કહેવાશે કે આપણો દેશ બહુ સ્વચ્છ હશે. આપણે વિદેશના વખાણ કરીએ કે ભાઈ વિદેશની અંદર જ્યાં ત્યાં કચરો ફેંકીએ તો તરત જ દંડ થઈ જાય, સ્વચ્છ છે. પરંતુ એ બધું બરાબર છે, પણ આપણું શું, આપણો મહોલ્લો, આપણું ગામ શું? તો એની જવાબદારી એ આપણા સૌની છે. એને સ્વચ્છ રાખવો એ આપણા સૌની જવાબદારી છે. બ્લેક બોર્ડ પર સૂત્ર લખ્યું છે, સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત. તો આ ભારત સ્વચ્છ હું પોતે સ્વચ્છતા પ્રત્યે સજાગ રહીશ અને તેના માટે સમય ફાળવીશ. પ્રતિ વર્ષ 100 કલાક
એટલે કે દર અઠવાડિયે 2 કલાકનું શ્રમદાન કરીને સ્વચ્છતાના આ સંકલ્પ મારા પરિવારથી, મારી સોસાયટીથી, મારી ઓફિસથી અને મારા શહેરથી શરૂઆત કરીશ. ભારત મિશનનો પ્રચાર કરીશ. હું જે શપથ લઉં છું તેને અન્ય 100 વ્યક્તિઓ પાસે પણ લેવડાવીશ. તેઓ પણ મારી જેમ સ્વચ્છતા માટે 100 કલાક ફાળવે તેવો પ્રયાસ કરીશ. મને ખાતરી છે કે સ્વચ્છતા પ્રત્યેનું મારું આ યોગદાન ભારત દેશને સ્વચ્છ બનાવવામાં મદદ કરશે.